કચ્છના ભુજ નજીક કંડેરાઈ ગામમાં બોરવેલમાં યુવતી ખાબકી હોવાનો મામલો। કચ્છ કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા ઘટના સ્થળે। કચ્છ કલેક્ટર અમિત અરોરાએ રેસ્ક્યુ જોડાયેલા અધિકારીઓ સાથે કરી ચર્ચા। યુવતીને હેમખેમ બચાવવા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। કચ્છ કલેક્ટરે જણાવ્યું, સરકાર સાથે સતત અમે સંપર્કમાં છીએ। કચ્છ કલેક્ટરે કહ્યું। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। નામ રમેશભાઈ ઠક્કર। છોકરી નાનાથી મોટી અહીંયા અમારી કને થઈ, અત્યારે 18 વર્ષની હતી અને એના કાકાઈ ભાઈ હતો, એના કને કામ કરતી હતી મજૂરી। અને સવારના 5 વાગે તો એ બે બહેનો ઉઠી અને એક બાથરૂમ જઈને આવીને પછી બીજી ગઈને બાથરૂમમાંથી નીકળ્યા પછી એને મનમાં સૂઝ્યું તે બોર અમારો હતો પેક કરેલો બધું, એને હટાવી કરી અને એની અંદર પડી ગઈ। અને અમે તો પછી 5:30 વાગે ખબર પડી તો તરત જ 5:42 તો મને ફોન આવી ગયો અને અમે તરત પદ્ધર ગામમાં થાણામાં જઈ કરીને ફરિયાદ લખાવી। તો 20 મિનિટની અંદર તો અહીંયા બસ ફાયરવાળાને બધા હાજર। અત્યારે તો એટલો સ્ટાફ છે કે વાત ન પૂછો, એટલું સ્ટાફ હાજર છે અને આટલું બધું અચાનક આટલું કામ થતું હોય એવું આપણે તો ક્યારે સાંભળ્યું નથી ને જોયું નથી। હવે કાઢવામાં તો પહેલો પોણી કલાક સુધી છોકરી અંદરથી બૂમો પાડતી હતી, હવેથી તો એનો અવાજ નથી આવતો, છતાંય ઓક્સિજનની બધી પાઇપોને મૂકી છે અંદર અને બધા એના પ્રયોગો ચાલુ છે। બિચારીની કિસ્મત ઉકળી જાય તો સારું કહેવાય બહુ, અને પૂરેપૂરી કોશિશ ચાલુ છે સ્ટાફની। જે બાળકી છે અંદાજે 18 વર્ષની મહિલા છે અને અત્યારે કેમેરા અને ઓક્સિજન એ અંદર પહોંચાડી દેવામાં આવ્યા છે। સતત પુષ્કળ માત્રામાં ઓક્સિજન અંદર આપવામાં આવી રહ્યું છે। સાથે સાથે જે અમારો ઇમરજન્સી રેસ્ક્યુ સેન્ટર છે એની ટીમ, ભુજ નગરપાલિકાની ફાયર ટીમ, BSFની રેસ્ક્યુ ટીમ ઓક્સિજન અને ઇક્વિપમેન્ટ સાથે અહીંયા હાજર છે। પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે। અત્યારે વિઝ્યુઅલ્સ મળ્યા છે, બાળકી અંદર દેખાય છે અંદાજે 500 ફૂટ ઉપર। તો એ પ્રયત્ન અત્યારે ચાલુ છે અને NDRFની ટીમ પણ ગાંધીનગરથી રસ્તામાં છે। તો પ્રયત્ન અત્યારે કરીએ છીએ। મારો કે સૂચનો કંઈ નહીં, બસ બધા સાથે ચર્ચા આ જ થઈ છે કે હ્યુમન લાઈફ પ્રાઇમરી વેલ્યુની છે અને બહુ કાળજીપૂર્વક બહુ વ્યવસ્થિત રીતે આ ઓપરેશન પાર પાડવામાં આવે જેથી કોઈ જગ્યા જે બાળકી છે એનું જીવન જોખમાય નહીં, એટલી ચર્ચા કરવામાં આવી। બીજું, જે ઓફિસર્સ છે એ સંકલનમાં કામ કરે અને વ્યવસ્થિત સિચ્યુએશનને સમજીને આગળ વધે એ બાબતે ચર્ચા કરવામાં આવી। હાલ અત્યારે હું કંઈ કહી ના શકું, એ અત્યારે કામગીરી ચાલુ છે, ત્યારે અપડેટ મળશે। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।